તો ગુડ મોર્નિંગ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। તો આપણા એક બીજા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો જોઈ શકો છો વાગે છે 8 ને આપણે આવી ગયા છીએ ધાબા ઉપર વહેલા વહેલા ચા બા પીને। તો આજે જવાનું છે પાછું આપણા દિલ્હી જેમ। ગાય જોઈ શકો છો આપણી એક પાડી અહીંયા છે, એક ટોકન છે ગાઈસ। તો હાલ જોઈ શકો છો કે પાણી કેટલું હેલે છે। આપણે ટ્રેક્ટર તો પાછળ આવે છે, આપણો પપ્પો લઈને આવું છું ને આપણે આવી ગયા છીએ આગળ। તો તમે જોયો આપણા ઘરના આજુબાજુનો નજારો। તો આપણો 100 સબસ્ક્રાઈબર થઈ જાય પછી આપણું ઘર બતાવશું ને આપણા ફેમિલી બતાવશું કે આપણા ફેમિલીમાં કોણ કોણ છે। તો ગાઈ જલ્દીથી લાઈક એન્ડ સબસ્ક્રાઈબ। તો જોઈ શકો છો ગાઈસ, ફાઇનલી આપણે આવી જાય છીએ ખેતરમાં। તો બતાવો આપણી મગફળીઓ। તો હાલમાં આપણે મગફળી વાવેલી છે, જોઈ શકો છો આપણો બાપાની મગફળીઓ છે, એના બાજુમાં આપણું ખેતર છે। તો બ્લોગમાં બનાવી રહેજો ગાઈસ। તો જો આ ચોળી તો આપણું ખેતર સાર્યું છે સામેથી અહીંયા સુધી। તો જોઈ શકો છો ગાઈસ, કોમેન્ટ કરજો મગફળી કેવી થઈ છે। તો જોઈ શકો છો ગાઈસ, આ બે ઓળ મગફળીના વચ્ચે એરંડા આવડા થઈ ગયા છે ગાઈસ। મગફળીઓ પણ મસ્ત થઈ ગઈ છે। હાલ નેદવાનું ચાલુ છે, નેદી નાખ્યું છે। આમાં આપણા ગાઈસ બળદ લાઈન અળી નાખવાનું છે, પપ્પો અળી કાઢશે મસ્ત, એક મસ્ત મગફળી ઉગી જશે આપણે। તો જોઈ શકો છો સામે નેદવાનું ચાલુ છે। તો મોં એવું છે કે ગાઈસ આપણા બે ખેતર મગફળી વાવેલી છે। તો આપણે પહેલું ખેતર બતાવ્યું એમાં કે મસ્ત મગફળી થઈ છે। તો આપણે બીજું ખેતર બતાવીએ। તો જોઈ શકો છો અમે મસ્ત મગફળી ઉગી છે અને સાથે એરંડા અમો પણ વાયા છે। તો જોઈ શકો છો અમારે એરંડા મસ્ત થઈ ગયા છે। તો ગાઈસ આવ્યું છે આપણા દેશી સાપરું, જે રાતે સુવર કે ભૂંડ કહેવાય આવશે, એના માટે આપણા દેશીમાં તો આપણે ભૂંડ કહેવાય। તો ભૂંડ આવશે એના માટે આપણે રાતે રખેવાળું કરવા માટે આવતા હોય છે આપણા પપ્પોને આપણા બાપોને। તો ગાઈસ આપણે થોડું કામ કરી લઈએ પછી તમને મળીએ। તો જોઈએ આપણે જઈએ મમ્મીઓ પાસે। તો હું કહી છે સાલ લેવાનું કહે છે કે નેદવાનું કે નેદતા તો આપણને આવડતું નહીં, એક આપણે સાલ લેવા જવાનું છે। તો ત્યાર સુધી લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખો। આપણે એકદમ દેશી બ્લોગ જોવા માટે, કોઈ શુદ્ધ ગુજરાતી નહીં, ઓનલી દેશી ગાઈસ। તો જો આપણે જતા મમ્મી ને પપ્પા પાહણ આપણે તો દાચરનું પોટી હોરી કાઢી છે। તો વાટ નાખીએ સાર ફટફટ ગાયો ભેંસો માટે। તો बताइए। तो गाइस फाइनली एक पोटलू थई गयुं छे। तो फाइनली गाइस आपणो
બીજું પોટલું એ થઈ ગયું. આ તો ગરમી ઘણી છે, એક તાપ થઈ જાય છે. આ રેલા ઉતરે તો ગાઈ જમવું પોટલો જ થઈ ગયો. અમે નાખી લઈએ ટ્રેક્ટરમાં, પછી જઈએ આપણે ઘેર. અને આપણે તો એકદમ રિયાલિટી બતાવવાની છે, કોઈ સ્ક્રિપ્ટેડ વિડીયો નહીં બનાવવાના, સ્ક્રિપ્ટેડ વ્લોગ્સ. તો આપણે તો રિયાલિટી બતાવશું. તો આપણા આવા દેશી વ્લોગ જોવા માટે તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો. જો ગાઈસ નાના પોટલો કરી નાખ્યો છે આપણે. તો નાખી લઈએ આપણા ટ્રેક્ટરમાં. ટોકન ટ્રેક્ટર છે આપણું. તો પપ્પાને ટોપડી નાખ્યું, પોટલું લઈને જાય છે ટ્રેક્ટરમાં નાખવા માટે. ને આપણે હજી કે ચાલો નાનું પોટલું છે, હજી વાઢવું પડશે. તો હજી પાછી બીજી 4 વાઢવી પડશે આપણે. તો વ્લોગમાં બને રહેજો. તો જોઈ શકો છો ગાઈઝ, આપણે તો સાર નાખી લીધી છે ટોલામાં મસ્ત. તો જો તાપ થઈ જશે. વાગે છે 12 ને જઈએ આપણે ઘેર. તો ઘેર જઈને મળીએ ગાઈઝ વ્લોગમાં. ફાઇનલી આવી જાય છે ઘેર આપણે ગાઈઝ. અમે એક માટલું હતું ઓગામમાં. આપણો કેટ ફિશ છે. આપણે મરતા બચાવી છે ઓગામવાની. અરે જોઈ શકો છો, બાપડી મરવા આવી છે પણ બચાવી લીધી આપણે. તો ગાઈઝ ટપમાં કાઢી નાખ્યો આપણે, રિલીઝ કરી નાખ્યા મોય મસ્ત કુંડીમાં. તો રિલીઝ કરી નાખ્યો મસ્ત. તો જોઈ શકો છો ગાઈઝ, આપણે તો બચાવે તો માટલો જુગાડ કરવો પડે છે એના માટે, બચાવવા માટે. તો વાગી સાટ લઈને ગાઈસ આપણે બીજી માટલી તો ફૂલ મસ્તી કરેલી હોય. તો ગાઈસ આપણે લઈને જોઈને રેડી થઈ ગયા છીએ. જમી લઈએ મસ્ત, પછી મળીએ આપણે તમને. તો ગાઈસ ટોચિંગ થાય તમારી, અમાર ઘેર ટ્રેક્ટરની ટોચિંગ થાય. વાગે છે 6 ને આપણે જતા ટ્રેક્ટર લઈને. તો માટી ભરી લાવ્યા છીએ ને જો વરસાદ આવે એવું કર્યું છે ગાઈસ. તો ગાઈઝ આજનો વિડીયો આટલા સુધી જ. મળીએ કાલે બીજા બ્લોગ સાથે. તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, એક લાઈક કરી દેજો, જેથી આપણને મોટિવેશન મળે આગળ બ્લોગ્સ વિડીયો બનાવવા માટે. તો ગાઈઝ ચલો મળીએ કાલે.